નમસ્કાર મિત્રો, સ્વાગત છે ચિંતન પ્રણાલીની નવરાત્રી સ્પેશિયલ સિરીઝ મિત્રો, આજે દશેરાનો દિવસ, વિજયાદશમી. આપ સૌને શુભકામના. આ દિવસને આપણે રાવણ દહન સાથે ઉજવતા હોઈએ છીએ અને ભગવાન શ્રી રામના રાવણ ઉપરના વિજયથી આને ઓળખતા હોઈએ છીએ. પણ આ નવરાત્રી સાથે કેવી રીતે કનેક્ટેડ છે એની આજે વાત કરીશું. નારી સશક્તિકરણ સાથે કેવી રીતે કનેક્ટેડ છે એની આજે વાત કરીશું. મિત્રો, રાત્રિ તો 9 છે એ આપણે સૌ જાણીએ છીએ, કારણ કે તહેવારનું નામ જ નવરાત્રિ છે. દુર્ગાના સ્વરૂપ પણ નવદુર્ગા તરીકે આપણે પૂજીએ છીએ. તો આ 10મો દિવસ શેનો છે? કેમ એ કાયમ નવરાત્રિ બાદ આવે છે એની આજે વાત કરીએ. તો એની જે કથા છે એ માર્કંડેય પુરાણમાં વિસ્તૃત રીતે વર્ણવેલી છે. આજ માર્કંડેય પુરાણના દેવી મહાત્મય અધ્યાયમાં એક બીજ મંત્રોની ખૂબ જ શક્તિશાળી સાધના, જેને આપણે ચંડીપાઠ કહીએ છીએ, દુર્ગા સપ્તશતી કહીએ છીએ, એ પણ ત્યાં જ છે. તો ત્યાં એક કથા એવી છે કે એક ખૂબ જ ભયંકર શક્તિશાળી અસુર કે જેનું નામ મહિષાસુર હતું, અને જેણે કઠોર સાધના કરીને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવેલું કે એને કોઈ પુરુષ હણી ના શકે, મારી ના શકે. અને એને થયું કે મને મારી શકે તો પુરુષ મારી શકે, સ્ત્રીની તો તાકાત નથી. એવો એનો મેલ ઈગો, એવો એનો અહંકાર. પણ એ જાણતો ન હતો કે એનો વધ, એનો સંહાર પરાશક્તિ સ્વયંમાં જગદંબાના હાથે થવાનો છે. એટલે એને થયું કે આવું વરદાન મેળવી લીધું એટલે હવે અજર અમર થઈ ગયો. સદીઓ સુધી એને દેવોને પ્રતાડિત કર્યા. કંઈક દેવો એના જોડે યુદ્ધ કર્યા, ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય, તમામ. કોઈ એને આવી ન શક્યા. ત્યારબાદ જ્યારે કોઈ ઉપાય ન રહ્યો તો સ્વયં માં જગદંબા રણ મેદાનમાં ઉતર્યા. 9 દિવસ સુધી એમણે આ યુદ્ધ ખેલ્યું અને 10મા દિવસે એમણે મહિષાસુર નામના શક્તિશાળી રાક્ષસનો વધ કર્યો. એટલે આને વિજયાદશમી કહેવામાં આવે છે. મિત્રો, આજે જ્યારે નારી સશક્તિકરણની વાત થતી હોય, ખાસ કરીને વેસ્ટર્ન કન્ટ્રીઝ આપણને આ પ્રકારના બધા મેસેજીસ આપતી હોય અને શીખવવાની ટ્રાય કરતી હોય, ત્યારે સનાતન સંસ્કૃતિએ હજારો વર્ષ પહેલા નારી સશક્તિકરણની આવી ભવ્ય ગાથા લોકોને સંભળાવી દીધી છે. આપણને સૌને આનું ગર્વ હોવું જોઈએ. એટલે મને થયું કે આજના દિવસે આ કથા તો આપ જરૂર જાણતા હશો, પરંતુ એનો નારી સશક્તિકરણથી શું સંબંધ છે એના વિશે હું વાત કરું. એટલે મેં પહેલાના વિડીયોમાં કીધું હતું કે વુમેન્સ ડે વગેરે આપણે સદીઓથી ઉજવતા આવ્યા છીએ, વર્ષમાં 4 વખત નવરાત્રિના સ્વરૂપે. તો મિત્રો, ચિંતન પ્રણાલીની નવરાત્રી સ્પેશિયલ સિરીઝ અહીં સમાપ્ત થાય છે. નવા વિષયો સાથે, નવા વિચારો સાથે ચેનલ પર મળતા રહીશું. જોડાયેલા રહેજો, સબસ્ક્રાઈબ કરો અને વિચારોને વેગ આપવા વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયોને પહોંચાડો એવી વિનંતી છે.